દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. સરકાર શ્રી દ્વારા ગૌમાતાને સન્માન મળે અને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે આવતીકાલે સવારે 10 કલાકે અંજાર જડેશ્વર મહાદેવ મંદિરેથી અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજની આગેવાનીમાં અને રાયમલ ધામના ધનેશ્વર જોશીની પ્રેરણાથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી 11 વાગ્યે મામલતદાર કચેરીમાં મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર આપશે. તો આ રેલીમાં વધારે ગૌભક્તો જોડાય એવી ગૌભક્ત બળદેવપુરીએ ગોસ્વામી દ્વારા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર. જય શ્રી સચ્ચિદાનંદ. જય શ્રી રાધે રાધે. આવતીકાલે ગૌ માતાને સન્માન મળે અને રાષ્ટ્રમાતા જાહેર થાય એ માટે એક રેલીનું આયોજન કરેલ છે. તો આ બાબત બે શબ્દો. હા, જય ગૌ માતા, જય ગોપાલ, ભારત માતા કી જય, જય શ્રી સચ્ચિદાનંદ, રાધે રાધે. આવતીકાલે તારીખ 7 મે અને ગુરુવારના રોજ સમગ્ર ગુજરાતમાં જેને કહી શકાય ગૌ માતાનો રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ માતાની હત્યા બંધ થાય એના માટે થઈ અને એક પ્રાર્થના પત્ર જે મામલતદાર કચેરીમાં આપવાનું હોવાથી આવતીકાલે સમગ્ર ગુજરાત પ્રદેશમાં જ્યાં જ્યાં સનાતન વ્યવસ્થા હોય એ લોકોને પોતપોતાના નજીકના સ્થાનમાં મામલતદાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, એમાં 10 વાગ્યાથી નારી અને લગભગ 10 થી 11 વચ્ચે આપવાની પ્રાર્થના પત્ર. એના સંદર્ભમાં આપણે અંજારની વાત કરીએ, અંજાર તાલુકાની તો જે પ્રસિદ્ધ મંદિર એટલે કે જડેશ્વર મહાદેવનું મંદિર જે ટાઉન હોલ પાસે આવેલું છે, ઐતિહાસિક મંદિર, ત્યાંથી કઈ અને સમગ્ર સનાતનીઓ, સમગ્ર ગૌ ભક્તો અને સમગ્ર હિન્દુ સમાજના લોકો ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ માતાની હત્યા બંધ થાય એના સંદર્ભમાં એક જેને કહેવાય ને એ પત્ર મામલતદાર કચેરીમાં આપવાનો છે. તો આપ સૌને ગૌ ભક્તોને, સનાતનીઓને ખાસ વિનંતી છે કરબંધ કે 10 વાગે જલેશ્વર મહાદેવના મંદિર પાસે હાજર થઈ જાય અને માત્ર ને માત્ર રામધૂન અથવા ભગવત નામના કીર્તન કરતા કરતા બીજું કોઈ પણ જાતનો સૂત્ર ઉચ્ચાર ન કરતા માત્ર ગૌ માતા અને રામ જય રામ શ્રી રામ જય જય મંત્ર સાથે જઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો છે, સેવાપત્રક. તો આમાં કોઈ પણ પ્રમુખ ઉપપ્રમુખ જેવું કાંઈ છે જ નહીં, કોઈ રાજકીય વસ્તુ નથી, માત્ર ને માત્ર નંદી ભગવાન અને ગૌ માતાને આગળ રાખીને આ કાર્યક્રમ યોજવામાં છે. તો આપ સૌને એ સમયસર હાજર થવાનું છે. સ્થળ છે જડેશ્વર મહાદેવનું મંદિર, અંજાર, કચ્છ. હું પણ એમાં આવીશ. આપ સૌ આપની આપણા અડોશ પડોશમાં તો સૌને સાથે જોડવા માટેની ખાસ અપીલ છે. જય ગૌ માતા, જય ગોપાલ, રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ, જય શ્રી સચ્ચિદાનંદ. આપશ્રીનો કિંમતી સમય સરહદ ન્યૂઝ ચેનલને આપ્યો તે બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, રાધે રાધે.